હાઈકોર્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટમાં અટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડી અને હેડ કુક ગ્રુપ સીની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 31/12/2025 સુધીમાં ઉમેદવારો અરજી કરી શકે છે. એસસી ઓજસની વેબસાઇટ પર વિગતવાર માહિતી આપેલ છે. આજના વિડીયોમાં આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની ગ્રુપ સી અને ગ્રુપ ડી ભરતી વિશે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત વેબસાઇટ https://sc-ojas.gujarat.government.in તથા https://gujarathighcourt.nic.in જાહેરાત ક્રમાંક નંબર RCB 13/04/2025 ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડીની કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા જે શરૂ કરી દેવામાં આવી છે, એટલે કે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 31/12/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઉમેદવારો અરજી કરી શકે છે. પરીક્ષાનો જે સંભવિત કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે છે રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી. જાન્યુઆરી 2026માં કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને કુકિંગ સ્કિલ ટેસ્ટ જે છે તે જાન્યુઆરીના એન્ડિંગ અથવા ફેબ્રુઆરી 2026માં યોજાઈ શકે છે. અગત્યની નોંધ આપેલ છે, સામાન્ય રીતે ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે, જેને લીધે સર્વર ઉપર ભારણ વધવાને કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ના કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટમાં હેડ કુક ગ્રુપ સી અને એટેન્ડન્ટ કમ કુક ગ્રુપ ડીની કુલ 20 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. જેમાં કક્ષા કેટેગરી દીઠ જગ્યાઓની સંખ્યા જોઈએ તો રેગ્યુલર પગારની જગ્યાઓ હેડ કુક માટે 4 જગ્યા. તેમાં કક્ષા કેટેગરી પ્રમાણે જે વિભાજન છે તેમાં જનરલ માટે 3 જગ્યા, SC/ST માટે 0, ACBC માટે 1 છે. તેમજ કુલ જગ્યાઓ પૈકી કક્ષા કેટેગરી પ્રમાણે મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તે જનરલ માટે 1 જગ્યા. અટેન્ડન્ટ કમ કુકની 3 જગ્યાઓ છે, જનરલ માટે 2, ST માટે 1, મહિલાઓ માટે જનરલ માટે 1 જગ્યા. તેમજ કુલ જગ્યાઓ પૈકી અનામત એક્સ સર્વિસમેન માટે 1 જગ્યા છે. ફિક્સ પગારની જગ્યાઓ અટેન્ડન્ટ કમ કુક માટે ટોટલ 13 જગ્યા, જનરલ માટે 8 જગ્યા, ST માટે 1, SCBC માટે 3 જગ્યા, EWS માટે 1 જગ્યા. તેમજ મહિલાઓ માટે ACBC માટે 1 જગ્યા અને એક્સ સર્વિસમેન માટે 3 જગ્યા અનામત રાખવામાં આવી છે. તો જે કક્ષા કેટેગરીની જગ્યાઓ ના હોય તે કક્ષા કેટેગરીના ઉમેદવારોને જનરલ કેટેગરીના ગણવામાં આવશે અને તેવા ઉમેદવારોને સામાન્ય જનરલ કક્ષા કેટેગરીના ધારાધોરણ લાગુ પડશે. તેમ છતાં ફી ભરવામાં તેમને રાહત આપવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એટલે કે જે કેટેગરીની જગ્યાઓ આમાં નથી તે ઉમેદવારો જો ફોર્મ ભરે છે તો તે ઉમેદવારોને જનરલ કેટેગરીના ધારાધોરણ મુજબ ગણતરી કરવામાં આવશે, પરંતુ ફી ભરવામાંથી તે લોકોને છૂટછાટ મળવાપાત્ર રહેશે, તેની નોંધ લેવા વિનંતી. તો ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગાર માટેના પ્રવર્તમાન તમામ નિયમો, જોગવાઈઓ, નીતિઓ ફિક્સ પગારની જગ્યાઓ માટે લાગુ પડશે. ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદાર ગુજરાત હાઈકોર્ટને આધીન રહેશે. શારીરિક રીતે અશક્ત દિવ્યાંગ PWBD માટેની જે સામાન્ય સૂચના છે તેમાં હેડ કુક તેમજ એટેન્ડન્ટ કમ કુકની કામગીરીનો પ્રકાર જોતા તેમજ ધી રાઇટ ઓફ પર્સનસ વિથ ડિસએબિલિટી એક્ટ 2016ના સેક્શન 34 અન્વયે કરેલ જોગવાઈ અનુસાર માત્ર ઓર્થોપેડિકલી હેન્ડીકેપ લોકોમોટર ડિસેબિલિટી ઉમેદવારો અરજી કરી શકશે. પગાર ધોરણની વાત કરીએ તો હેડ કુકને 19,900 થી 63,200 સુધીનો પગાર, અટેન્ડન્ટ કમ કુકને 15,000 થી 47,600, રેગ્યુલર પગાર
અને 14,800 ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. અનામત ઉમેદવારોને રેગ્યુલર પગાર અને ફિક્સ પગારની જગ્યાઓ માટે જે કેટેગરી કક્ષાની જગ્યાઓ દર્શાવેલ છે તે કેટેગરી કક્ષાના ઉમેદવારોને જે તે કેટેગરી કક્ષાના સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિઓ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. તેમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગનો લાભ મળશે. યોગ્યતા લાયકાત અંગેના ધોરણોની વાત કરીએ તો જરૂરી લાયકાતમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ SSC પાસ કરેલ હોવું જોઈએ. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ. ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની, ઇન્ડક્શન, ઓવન, માઇક્રોવેવ, ગિલ્સ, ટોસ્ટર, ફાયર સ્ટ્રીમર્સ, કિટલી, ફૂડ પ્રોસેસર, રેફ્રિજરેટર વગેરેનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઈએ. ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ, સ્પાઇસી એન્ડ હર્બ્સની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જરૂરી રહેશે. તેમજ જે રસોઈને લગતું હોય રિલેટેડમાં જે આવતું હોય તે દરેક બાબતોનું ધ્યાન કે જ્ઞાન ઉમેદવારોએ રાખવાનું રહેશે. હવે કાર્યનું અનુભવની વાત કરીએ, વર્ક એક્સપિરિયન્સની, તો હેડ કુક માટે ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ, ગવર્મેન્ટ અંડરટેકિંગમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 3 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. અટેન્ડન્ટ કમ કુક ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કોઈ પણ કોર્પોરેટ સંસ્થા, સશસ્ત્ર દળો અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ, ગવર્મેન્ટ અંડરટેકિંગમાં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો 2 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. પ્રાધાન્યતાની વાત કરીએ તો હેડ કુક જે ઉમેદવાર કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. જે ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં રસોઈયા તરીકે કામ કરેલ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. અટેન્ડન્ટ કમ કુક માટે જે ઉમેદવારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે. હેડ કુક અને અટેન્ડન્ટ કમ કુકની જે જવાબદારીઓ છે તે નીચે મુજબ છે, તે એકવાર ધ્યાનપૂર્વક વાંચી લેવી જરૂરી છે. વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ હેડ કુક અને અટેન્ડન્ટ કમ કુક માટે 21 વર્ષથી ઓછી ના હોવી જોઈએ. મહત્તમ વયમર્યાદા હેડ કુક માટે 40 વર્ષથી વધુ ના હોવી જોઈએ અને અટેન્ડન્ટ કમ કુક માટે 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. હવે તેમાં પણ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, પરંતુ તે જે છૂટછાટ છે તે અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, શારીરિક અશક્ત, દિવ્યાંગ, PWBD, મહિલા ઉમેદવારો, માજી સૈનિક, એક્સ સર્વિસમેન અને આર્થિક રીતે જે નબળા વર્ગો છે EWSના ઉમેદવારોને સરકારના પ્રવર્તમાન નિયમો, હુકમો, જોગવાઈઓ, નીતિ અનુસાર જે તે જગ્યા માટે નીચે મુજબ છૂટછાટ આપવામાં આવશે. તો તેમાં સામાન્ય, જનરલ, અનુસૂચિત જાતિ માટે છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં, પરંતુ તેમાં જો માજી સૈનિક હશે તો તેને લક્ષણમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષ અને જિલ્લા અદાલતો તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે, જિલ્લા અદાલતો તેમજ અન્ય હાઈકોર્ટના કર્મચારીઓ માટે નીચે 6(3)માં સૂચવ્યા અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. આ દરેક કક્ષા માટે આ 2 જે નિયમો છે તે લાગુ પડશે. અનુસૂચિત જનજાતિ ST માટે 5 વર્ષની છૂટછાટ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBC માટે 5 વર્ષ, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 5 વર્ષ, મહિલા ઉમેદવારો વુમન માટે 5 વર્ષ અને શારીરિક રીતે અશક્ત, દિવ્યાંગ, PWBD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત તેમજ બિન અનામત બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા નોકરીનો ખરેખર પૂરો કરેલ સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી વયમર્યાદામાં આપવામાં આવશે. પરીક્ષા ફી અને ફી ભરવાની રીતની વાત કરીએ તો સામાન્ય વર્ગના જનરલ ઉમેદવારોને ₹1200 પ્લસ બેંક ચાર્જીસ, અટેન્ડન્ટ કમ કુક માટે ₹1000 પ્લસ બેંક ચાર્જીસ અને હેડ કુક માટે ₹1200 ભરવાના રહેશે. અને અનુસૂચિત જાતિ SC, અનુસૂચિત જનજાતિ ST, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ SCBC, બેન્ચમાર્ક અશક્તતા ધરાવતા વ્યક્તિઓ PWBD,
માજી સૈનિક, એક્સ સર્વિસમેન, અનામત વર્ગ WSના ઉમેદવારો માટે ₹600 પ્લસ બેંક ચાર્જીસ હેડ કુક માટે અને અટેન્ડન્ટ કમ કુક માટે ₹500 પ્લસ બેંક ચાર્જીસ ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવાની રીત તમે ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શનની જે લિંક આપેલ છે તે ધ્યાને લઈને દરેક માહિતી મેળવી શકો છો. પરીક્ષાની વિગત: રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી 50 ગુણ, કુકિંગ સ્કિલ ટેસ્ટ 50 ગુણ. રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણીના 50 ગુણ રહેશે અને તેમાં પ્રસ્તુતિ અને વાણી, ભાષા કૌશલ્ય, ડ્રેસિંગ સેન્સ, શિષ્ટાચાર, રસોઈમાં કૌશલ્ય અને અનુભવ, વિવિધ રસોઈ ઉપકરણોના ઉપયોગનું અને રસોઈમાં વપરાતી વિવિધ વસ્તુઓનું જ્ઞાન. જે ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલ હશે તેઓને જ કુકિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તે જ રીતે કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તે કુલ 50 ગુણની રહેશે. ઉમેદવારે https://ojas.gujarat.government.in ની વેબસાઇટ પરથી જે તે પરીક્ષાના એક સપ્તાહ અગાઉ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. પસંદગી યાદીની વાત કરવામાં આવે તો રૂબરૂ મુલાકાતમાં અને કુકિંગ સ્કિલ ટેસ્ટમાં કુલ ગુણના ઓછામાં ઓછા 50% ગુણ મેળવનાર ઉમેદવારને જ પસંદગી યાદી તૈયાર કરતી વખતે તેમના મેરિટ અને સંબંધિત કેટેગરીના આધારે ધ્યાનમાં લેવામાં આવશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. ટૂંકમાં હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા હેડ કુક ગ્રુપ 3 અને અટેન્ડન્ટ કમ કુક ગ્રુપ Dની ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 31/12/2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં અરજી કરી શકે છે. ધન્યવાદ.